સુરત શહેરની જીવાદોરી સમાન અને સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે નદીના કિનારે દાનવીરોની નગરી સુરત વસેલી છે। તે તાપી નદીને સુરતવાસીઓ માતા તરીકે પૂજે છે। તાપી નદીના વિવિધ ઓવારા પર માતાજીની વિશેષ પૂજા યજ્ઞ અને ધાર્મિક વિધિઓ યોજાઈ રહી છે। ભક્તો દ્વારા તાપી માતાને વિશાળ ચુંદડી અર્પણ કરવામાં આવી। આ સાથે જ એક શાળા નર્સરીના બાળકોને તાપી નદીની મુલાકાત કરાવવામાં આવી, જ્યાં શિક્ષકોએ બાળકોને તાપી શુદ્ધિકરણ અને નદી સ્વચ્છ રાખવા અંગે સંકલ્પ લેવડાવ્યો। બાળકોને માતા સમાન તાપી નદીનું જતન અને સંરક્ષણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું। અમે જીવન ભારતી બાળ ભવનમાં મોવા બુનકી જીવન ભારતી બાળ ભવનમાંથી આવીએ છીએ। આજે અમે સિનિયર કેજીના બાળકોને લઈને આવ્યા છે। બાળકોને અમે તાપી શુદ્ધિકરણ વિશેની પ્રક્રિયા તો શાળામાં સમજાવીએ છીએ, પરંતુ બાળક આજે રૂબરૂ તાપી માતાની જગ્યાએ આવે અને ત્યાં આવીને પોતે સમજે તે હેતુસર અમે દર વર્ષે અમે બાળકોને લાવીએ છીએ અને લાવતા પણ રહેવાના છે। કારણ કે આ બાળક ખૂબ જ નાનું છે અને જો નાનપણથી જ એને આ વસ્તુ શીખવાડીશું આપણે, તો કદાચ મોટું થઈને આમાંથી 50% છોકરા તો એવું સમજી જ જશે કે આપણે પાણીને ચોખ્ખું રાખવાનું છે। આ જેટલું બાળક નાનું છે અને સમજે છે ત્યારથી જો આપણે એને સમજાવીશું તો આગળ જઈને આપણે આટલો બધો પ્રચાર કરવાની જરૂર નહીં પડશે અને આપણને જે કાર્ય કરવું છે તે સહેલાઈથી અને સારી રીતે થઈ શકશે। આપનું નામ? મારું નામ શૌર્ય મનોહરભાઈ પિસિયાવાલા છે। કઈ શાળામાં ભણો છો? જીવન ભારતી બાળ ભવનમાં ભણું છું। આજે ક્યાં આવેલા છો તમે લોકો? તાપી કિનારે। શું કહ્યું આજે ટીચરે શું શીખવાડ્યું? આજે તાપી માતાનો જન્મ દિવસ છે ને આપણે પાણી ચોખ્ખું રાખીશું। પાણી ચોખ્ખું રાખીશું તો જ આપણને મળશે। કટ કરો ને। ત્યારે આજે તાપી માતાના જન્મદિવસ નિમિત્તે અહીં આપણી સાથે કેટલાક ભક્તો છે, તો તાપી નદી વિશે જાણીએ અને તેઓ આ બાબતે શું કહે છે તે જાણીએ અને કઈ રીતે આજે સમગ્ર દિવસ દરમિયાન અહીં કઈ પ્રવૃત્તિઓ અને કયા કાર્યક્રમો થશે તે બાબતે પણ જાણીએ। આપનું નામ? હાર્દિક ઉપાધ્યાય। અષાઢ સુદ સાતમ એ તાપી માતાનો જન્મદિવસ છે। તાપી એવું મહત્વ છે, તાપી માતાનું ફૂલ મહત્વ છે। એમ કહેવાય છે કે ગંગાના સ્નાને, યમુનાના પાને, નર્મદાના દર્શને અને તાપીને સ્મરણ કરેથી પણ પગે લાગો એનું પુણ્ય મળે છે। ગંગા માતાએ પોતાના પણ પાપ દૂર કરવા માટે તાપી માતામાં સ્નાન કરવા આવવું પડે છે અને તાપી માતાનું ખૂબ મહત્વ। તાપી માતા એ સુરતનું સૌથી મોટી માતા કહેવાય છે અને એ વિવિધ આજે તાપી કિનારે સાતમના દિવસે હવનો યજ્ઞો બધું ચાલે છે અને ભગવાનની કૃપાથી તાપી માતાની મેથી સુરતમાં કોઈ પણ વસ્તુ આવે છે પણ તેનું હાનિ આવે છે, પણ તાપી માતાની કૃપાથી પૂરતું ત્યાં તમે પધરામણી કરો છો, અર્ચના કરો છો તો કિનારાથી કરી લેશો તો વધારે સારું રહેશે। એ અમારી એક વિનંતી છે ને ખાસ કર પોલિથીન ને બધું છે એને ગાર્બેજના ડબ્બાઓને બધું મૂક્યું છે તેની અંદર એકત્ર કરવામાં આવે તો વધારે સારું રહેશે। જી, જે પ્રકારે તાપી નદી અહીં સુરતના આજે જીવાદોરી સમાન કહેવામાં આવે છે, તો સ્વચ્છ રાખવા માટે હજી કયા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને તાપી નદી વર્ષોના વર્ષ સુધી સ્વચ્છ રહે અને સુરતના કાંઠે વહેતી રહે? હમણાં સુધી આપણે જે કંઈ જોઈ રહ્યા છે, તાપી શુદ્ધિકરણનું અભિયાન ખૂબ મોટે સ્થળે ચાલુ છે। એ પણ લગભગ આપણા સુરત આમ તો તમે જોયું હશે બેરેજ ને બધું બનવાની તૈયારી ચાલી રહી છે। આથી એની શુદ્ધિકરણ માટેની જે કંઈ તૈયારી છે તે મહાનગરે ખૂબ સારી રીતે આયોજનો કર્યા છે ને એનું નિરાકરણ એ લોકો લાવી રહ્યા છે બીજી રીતે। પણ અમે એક પબ્લિકને વિનંતી કરીએ છીએ કે જે કંઈ પૂજાના અને બધા સામાન લગભગ ઘણા લોકો પધરાવી રહ્યા છે એ કમસે કમ એ શુદ્ધિકરણની ટાઈમે આની અંદર તમે નહીં પધરાવો તો વધારે સારું છે। જી, જે પ્રકારે આપણે જે અહીં લોકો સાથે વાત કરી તેઓ જણાવ્યું તે મુજબ જે છે અષાઢ સુદ સાતમના દિવસે તાપી માતાનો જન્મદિવસ મનાવવામાં આવે છે। તમામ સુરતવાસીઓ અહીં આજના દિવસે વિવિધ પ્રકારના તમામ હવન યજ્ઞો થશે, તેમજ તાપી માતાને જે છે તે ચુંદડી અર્પણ કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે જ્યારે જે પ્રકારે સુરત શહેરની ઉપર જ્યારે પણ કોઈ કપરી પરિસ્થિતિ આવે કે કોઈ પૂર કે પ્લેગ જેવી ગમે તેવી પરિસ્થિતિ આવતી હોય છે, ત્યારે અહીં તાપી નદીના આશીર્વાદ
થી કહેવાય છે કે તમામ પરિસ્થિતિઓ ટળી જતી હોય છે, જેથી સુરતના તમામ જે લોકો જે હોય છે તે તાપી નદીને માતા કહીને બોલાવે છે અને અહીંની એક કહેવત પણ છે કે તાપી નદીના પાણીમાં એવું કંઈક તો જાદુ છે કે જે અહીં આવતા તમામ લોકોને તે પોતાના કરી દે છે અને કહેવાય છે કે આ જે સુરત જે શહેર જે આવેલું છે તે દાનવીરોની ભૂમિ કહેવામાં આવે છે અને તેની સાથે તાપી માતા જે સૂર્યપુત્રી કહેવાય છે એવી તાપી માતાનું જે પૌરાણિક એવી ઘણી માન્યતાઓ છે અને એનો એક અલગ જ ઇતિહાસ છે. કેમેરા પર્સન સાથે